ભાજપની ચૂંટણી સમિતિ પહેલા બીજેપીની જિલ્લા સંકલન સમિતિની બેઠક, જેમાં ગાંધીનગર જિલ્લા બીજેપીની સંકલન સમિતિની બેઠક યોજાઈ છે, જેમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ સંકલન સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા બીજેપી અધ્યક્ષ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા છે। ચૂંટણી સમિતિમાં સંકલનમાં નક્કી થયેલા નામો રજૂ થશે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે 2 દિવસીય। એ પહેલા સંકલન સમિતિની બેઠક કેટલી મહત્વની, ખાસ તમામ નામોના જે ત્રણ નામો રજૂ કરવામાં આવશે, શું વધુ વિગતો? તો ગઈકાલથી જ આ તમામ જિલ્લાઓ માટેની સંકલનની બેઠકો છે તે મોટેભાગે શરૂ કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા ભાજપની સંકલનની બેઠક છે તે એમના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના ધારાસભ્યો અને જે નિરીક્ષક તરીકે ગયેલા હતા એ નિરીક્ષકો પણ આ બેઠકની અંદર હાજર હતા। આ સંકલનમાં સામાન્ય રીતે નિરીક્ષકો પાસે આવેલા જે નામો છે, રિપોર્ટ છે, એ નામોને આધારે 3 વ્યક્તિઓ અથવા તો કોને પ્રમુખ અને કારોબારી ચેરમેન બનાવી શકાય છે એના નામોનું આખરીકરણની પેનલ છે તે બનાવવામાં આવશે અને એના આધારે સ્ક્રુટિની થયેલા નામો છે એ ચૂંટણી સમિતિમાં મૂકવામાં આવશે, જેથી કરીને ચૂંટણી સમિતિમાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય। ગાંધીનગર ઉપરાંત અલગ અલગ જિલ્લાઓની પણ પ્રભારી મંત્રીઓના નિવાસસ્થાને ગઈકાલથી આ બેઠકો શરૂ થઈ છે અને આજે મોડી સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં પ્રભારી મંત્રીઓ પોતાના જે પ્રભારી જિલ્લાઓ છે એના જિલ્લા સંગઠન સાથે સંકલન કરી અને જે નામો છે એ નામોની પેનલ તૈયાર કરી સીધા ચૂંટણી સમિતિમાં લઈ જશે। આભાર હિરેન, તમામ વિગતો માટે।